નમસ્કાર મિત્રો તમે બધા જાણો જ છો કે આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા ઘણા દિવસોથી જેલની અંદર છે અને મિત્રો તેના વિશે તેમના વકીલે કર્યો મોટો ખુલાસો. તો તે શું મોટો ખુલાસો કર્યો તે બધું જ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ. એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાના વકીલને એવું કહેવું છે કે વકીલ એમ કહે છે કે ચૈત્ર વસાવા તો સાચા જ છે, એટલે સીસીટીવી વિડીયો જાહેર કરવામાં આવ્યા નથી અને કદાચ જો સીસીટીવી વિડીયો આગળના સમયમાં જાહેર કરવામાં ના આવે તો ચૈત્રભાઈ વસાવા નિર્દોષ સાબિત થઈ શકે છે અને ચૈત્રભાઈ વસાવા 100% જેલની બહાર આવી પણ શકશે. તો મિત્રો એવું બધું કહે છે આ વકીલશ્રી. અને મિત્રો ભાજપ દ્વારા અને મનસુખ વસાવા અને સંજય વસાવા દ્વારા આ બધી પ્લાનિંગ કરીને બધી જ રીતે આ પ્લાનિંગ એવી ગોઠવી છે કે ચૈત્ર વસાવાને એવી રીતે ફસાવવામાં આવે છે કે તે છેલ્લા 1.5 કે 2 મહિનાથી જેલની અંદર છે અને બહાર આવવાની તેમની 1% શક્યતા નથી. એ રીતે આ પ્લાનિંગ કરીને આ બંને લોકોએ ચૈત્રભાઈ વસાવાને ફસાવ્યા છે અને તેમણે જે આગળ જે તેમના પર ગુના દાખલ થઈ રહ્યા છે 18 ગુના, તેમાંથી કંઈક ને એક ગુનો આગળ લાવીને મૂકી દે છે અને એમ કરીને ચૈત્રભાઈ વસાવાને જેલની બહાર આવવા દેતા નથી. તો આ બધું જ કેમ કે ચૈત્રભાઈ વસાવા જે જેલની બહાર આવે તો જે ભાજપે જે કૌભાંડ કર્યા હતા તે બહાર આવી જાય. કેમ કે ચૈત્રભાઈ વસાવાને થોડા ઘણી માહિતી હશે કે ભાજપે શું કૌભાંડ કર્યું હતું અને કયા નેતાએ શું ભૂલ કરી કે શું અપરાધ કર્યો તે બધી જ માહિતી તેમને હશે. એટલા માટે આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ